હેલો ફ્રેન્ડ્સ, આપણે જ્યારે પણ કોલેસ્ટ્રોલનો રિપોર્ટ કરાવીએ છીએ તો આપણે ટોટલ કોલેસ્ટ્રોલ જ જોઈએ છે. આપણે ટોટલ કોલેસ્ટ્રોલ જ નહીં, આપણે એલડીએલ અને ટ્રાયગ્લિસરાઇડ એ મહત્વનું છે. એ જરૂરથી કરાવવું જોઈએ અને એનો રિપોર્ટ જોવો જોઈએ. એલડીએલ અને ટ્રાયગ્લિસરાઇડ એ બંને જે છે બેડ કોલેસ્ટ્રોલ છે. એલડીએલ અને ટ્રાયગ્લિસરાઇડ જો વધેલું રહે તો એ આપણા કોલેસ્ટ્રોલના જે આપણી બ્લડ વેસલ્સ છે એનામાં ફેટનું ડિપોઝિશન કરે છે અને આપણને બ્લોકેજ લાવે છે. તો જ્યારે અગર એ હૃદયની તરફની આપણી નળીઓ પર કરતો હોય તો આપણે હાર્ટ એટેક આવે છે. અગર એ આપણા દિમાગ પર જતું હોય તો એ આપણને બ્રેન સ્ટ્રોક લાવે છે. એટલે આપણે જે છે આપણી હેલ્ધી લાઈફસ્ટાઈલ રાખવાની. આપણે અગર જો ટ્રાયગ્લિસરાઇડ અને એલડીએલને મેનેજ નહીં કરીએ તો એ આપણું એક વન ઓફ ધ રીઝન કે ફેટી લીવર પણ થઈ જાય છે. એટલે જ્યારે આપણું લીવર ડેમેજ થાય તો એનું એક રીઝન આપણું ટ્રાયગ્લિસરાઇડ પણ હોય છે. એટલે આપણે આને રોકવા માટે આપણે શું કરી શકીએ છીએ? તો એના માટે થઈને આપણે ડાયટ પર બહુ જ ધ્યાન રાખવું જોઈએ. આપણે હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવવી જોઈએ. લાઈફસ્ટાઈલનું મોડિફિકેશન કરવું પડે. આપણે 30 મિનિટની વોક કમ્પલસરી છે. 30 મિનિટ્સ વોક ના થાય તો એક્સરસાઇઝ કરો. બદામ અને અખરોટના અંદર જે છે એ હેલ્ધી ફેટ હોય છે, એટલે એ તમે લઈ શકો છો.